સરસ બન્યા છે. ચાલો પૂરા થઈ જશે બધા. હેલો નમસ્કાર બધાને, કેમ છો? બધા મજામાં જશો ને? જો આપણે પણ એકદમ મજામાં જ છીએ ને. જો સરસ મજાનો અમારે આ પહેલાં નાસ્તો ચાલુ છે ને આપણે પણ જો આજે તમારી સમસ્યા એક સરસ મજાનો વિડીયો લઈને આવી ગયા છે. કહેવાય ને કે કાઠિયાવાડમાં જો વરસાદ પડે ને પછી ભજીયા કે ગોટા ન બને તો એ કાઠિયાવાડી ના કહેવાય. તો આજે જો આપણે શનિવારનો દિવસ છે ને કાલ તો રવિવારે રજા હોય એટલે બહુ ઉપજ હોય ને, એટલે આજે આપણે જો સરસ મજાનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. આજે બનાવવાના છે, શું નવ્ય બનાવવાનું છે? ખલાસ. તો જો આજે આપણે ભજીયા બનાવવાના છે. શેના બનાવવાના છે તમે આવો તમને બતાવું. બધો વસ્તુ આપણે બધી તૈયાર થઈ ગઈ છે. જો આપણે તો બનાવવાના છે બટેકાના બનાવવાના છે, ડુંગળીના બનાવવાના છે, ના મેથીના. તો જો આપણે ડુંગળી બટેકા અને મેથીના ભજીયા બનાવવાના છે ને. તો પહેલાં બધું બટેકાને એવું ધોઈ નાખ્યું ને બધું કરી નાખ્યું અને પછી થોડાક કટિંગ કરી નાખ્યું. એટલે ચાલો હા જો અમારાને ચાલો તો કન્ટિન્યુ બનાવી દો. બધું ધોઈને બધું તૈયાર કરી નાખીને પછી આપણે બનાવી ભજીયા. તો કેવી રીતે બનાવી છે તમે પણ જોઈ લો, કન્ટિન્યુ બનાવી દો. તો ફેમિલી જો આપણે હવે ભજીયા બનાવવાની કામકાજ ચાલુ કરી દેવું છે. પણ હવે જો પહેલાં સૌથી પહેલાં તો આપણે બટેકાનું બધું ધોઈને રેડી કરી નાખ્યું છે. જો આ બધું બટેકા ધોઈ નાખ્યા છે, ડુંગળી સરસ મજાની કટિંગ કરી છે અને આ બાજુ મેથી કટિંગ કરી વાળી છે. તો સૌથી પહેલાં તો આપણે બટેકાની પતરી પાડી દઈશું. પતરી કહેવાય ને જો સરસ મજાની પતરીનું કામકાજ ચાલુ કરી દીધું છે. જો જો આવી પતરી પડે છે. ચાલો તો પહેલાં થોડીક પતરીને એવું પાડી લઈએ. ડુંગળીનું કટિંગ કરી નાખીએ, બધું તૈયાર કરી નાખીએ અને પછી આપણે મળી તો થોડીક વાર પતરીને એવું કરી નાખીએ. આજે આપણે સંપૂર્ણ રસોઈ આપણે બનાવવાની છે. મેડમ અમારે વિડીયો ઉતારે છે. આજે એમને આરામ છે એટલે ક્યારેક આપણે લાભ મળવો જોઈએ ને. ચાલો તો ચોમાસાના સરસ મજાના આપણે ભજીયા બનાવવાના છે. તો કન્ટિન્યુ બનાવી દો. થોડું કટિંગ એવું કરી નાખ્યું પછી આપણે પાછું ચાલુ કરીએ. જો ફેમિલી આપણે જો બધું કટિંગ ને એવું કરી વાળ્યું છે. ભજીયાનો સરસ મજાનો ઓલો તૈયાર કરી વાળ્યો છે અને તેલે મૂકી દીધું. તેલ આવ્યું હોત ને ગયું છે ને. હવે આપણે ચાલુ કરી દઈએ ગરમા ગરમ ભજીયા. જો ચાલો તો હવે ફટાફટ સરસ મજાના ગરમા ગરમ ભજીયા. ભાઈ કાંઈ ન ઘટે. જો જો ફેમિલી સરસ મજાનું ચાલુ છે. આપણે જો ઓલું બંધ થઈ ગયું છે. ફેમિલી જો તો બટેકાના થઈ જશે ને. હવે ડુંગળીના ભજીયાનો શરૂઆત કરી દીધી છે આપણે. જો ડુંગળીના ભજીયા કાંઈ કટવા દેવાનું નથી ભાઈ. જો તો ફેમિલી ડુંગળીના ભજીયા ચડે છે ભાઈ. ડુંગળી બટેકા આઈ
જો મેથીના ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું જો. જો સાઈડમાં હોય જા. બહાર જતા હું આવું જા. હા ચાલુ જા. જો ફેમિલી મેથીના ભજીયા ફાઇનલી આપણે આજે સરસ મજાના ભજીયા બનાવી નાખ્યા છે અને ભજીયા તમને જો બતાવી દો કેવા બન્યા છે. જો અમારે આ બટેકાના ભજીયા છે, બટેકાના છે, આ ડુંગળીના ભજીયા છે અને આ છેલ્લે મેથીના ભજીયા બન્યા. ત્રણ અલગ અલગ પ્રકારના બનાવ્યા છે આપણે આજે. સરસ મજાનો જો વરસાદી માહોલ છે, ઠંડો માહોલ છે, નહીં મજા આવી ને તને જમવાની. અને જો અમારે ચાલુ કરી દીધું કે આનું ભજીયા ખાઈને ખુશ થઈ ગઈ હતી. ખાવું જરૂર. અને જો સરસ મજાની કઢી છે અને સાથે ડુંગળીનું કટિંગ છે જો. ચાલો તો પહેલાં કરતાં આપણે ભજીયું શાકી લઈએ. જો સરસ બન્યા છે, આપણે હાથના બનાવ્યા છે એટલે આપણને તો ભાવે ત્યાં ખબર નહીં. નવ્યા તને કેવા લાગ્યા? આ નવ્યા આમ કે આમ અચ્છા વેજીત ખાતું નહીં તું શાકી લે કાઢ્યું. ડુંગળીને લીધા. કઢી બોળીને ખાવાનું. કઢી હેને આટું બનાવી. કઢી ગરમ છે. એવું હે. ચાલો પૂરા થઈ જશે બધા. નાસ્તા કરો તો ચાલો ચાલો જમી લઈએ. અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો અને અમારા ભજીયા તમને કેવા લાગ્યા જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. આપણે તો આપણાથી જેવા બન્યા એવા ભજીયા બનાવ્યા પણ સારા બન્યા છે. એમ કાર્ય કરતાં થોડા સારા બની ગયા. આમ થોડુંક આપણને આવડે છે થોડા થોડા એટલે બનાવી નાખીએ. અને વરસાદી માહોલ હતો એટલે આમ ભજીયા ખાવાનું મન થઈ ગયું હતું થોડુંક. એટલે આ થોડુંક સરસ મજાના ભજીયા બનાવીને તમને પણ બતાવ્યા. તો તમને આ વિડીયો અમારો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને નાનકડી કોમેન્ટ કરી દેજો. તો મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ. બાય બાય.